તમારા કેસમાં જે ગાંઠ છે 2 થી 3 સેન્ટીમીટરની જો પેલા બેની સોનોગ્રાફી કરી છે કે ચિંતા કરવા જેવું નથી. આ ગર્ભાશયની કોથળી છે, નાની ગાંઠ આવેલી છે. 2 થી 3 સેન્ટીમીટરની ગાંઠ છે, પણ એમાં કેવું છે, જો ગર્ભાશયની કોથળીમાં 3 ભાગ હોય, બહારનું લેયર, વચ્ચેનું લેયર અને અંદરનું લેયર. તમારા કેસમાં જે ગાંઠ છે 2 થી 3 સેન્ટીમીટરની ગર્ભાશયની કોથળીની ડાબી બાજુની દિવાલમાં છે અને વચ્ચેના પડમાં છે. વચ્ચેના પડમાં હોય એટલે કોઈ ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી, ભલે બધા ગમે તે કહે. આપણે કંઈ કરવું નથી. શું કરવાનું, આપણે ગર્ભાશયની કોથળીમાં રહેલી ગાંઠ જે છે એને દર 6 મહિને સોનોગ્રાફી કરીને જોતા રહીશું. સાઇઝમાં વધારો થયો, ઘટાડો થયો, શું થયું, કેમ છે. ઇન કેસ વચ્ચે બેને દુપેટમાં દુખાવો થાય તો લેતા આવશું, આપણે જોઈ લઈશું. મારા મત મુજબ મારી ફરજ શું છે કે હું તમને સાચું ગાઈડન્સ મારા નોલેજ અને મારા અનુભવ પ્રમાણે આપું. બરાબર? તો મારા મત મુજબ કોઈ ટેન્શન નહીં લો. 2 થી 3 સેન્ટીમીટરની ગાંઠ કે ડાયરેક્ટ કેન્સર ન હોય. આ લોકોને હોય થોડી બીક હોય, કેન્સર કશું હોય નહીં. હું બેઠું છું ને, કશું ના હોય. હું તો એમ કહીશ કે જે કેટલા વર્ષ થયા લગ્નના? 3 વર્ષ થયા. હા, તો કંઈ વાંધો નહીં. આવો પ્રેગ્નન્સી માટે બેબી પ્લાન કરો. 2 થી 3 મહિના નેચરલી પ્રેગ્નન્સીની ટ્રાય કરો. પ્રેગ્નન્સ રહી જાય એટલે ડિલિવરી થઈ જાય, ઓટોમેટિક બધું પૂરું થઈ જાય. આપણે પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી પછી ગાંઠની સાઇઝમાં ધ્યાન આપતા રહીશું. કોઈ નુકસાન, કોઈ પ્રેગ્નન્સીમાં જોખમ કે એવું કશું નથી. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ના, ઓપરેશનની વાત જ ભૂલી જાઓ. બધું ઓકે છે બેટા, મોજ કરો. ચલો.